તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું માલોત્રા દેશી વ્લોગમાં। મિત્રો, તમે જોઈ રહ્યા છો માલોત્રા દેશી વ્લોગ અને આજે આપણે આપણા દેશના રિયલ હીરો એટલે કે ખેડૂત વિશે વાત કરવાના છીએ। તો બન્યા રહેજો મારા વ્લોગમાં। ભારતના રિયલ હીરો અન્નદાતા ખેડૂતની ગાથા। નમસ્કાર મિત્રો, માલોત્રા દેશી વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક જે વ્યક્તિ વિના આપણા જીવનની કલ્પના કરવી અશક્ય છે તેવા દેશના રિયલ હીરો એટલે કે આપણા સૌના અન્નદાતા ખેડૂત વિશે વાત કરવાના છીએ। શહેરોની ભીડમાં ભલે ખેડૂતનું કામ અદ્રશ્ય લાગતું હોય, પણ સત્ય એ છે કે આપણી થાળીમાં આવતો દરેક કોળિયો તેમના અથાગ પરિશ્રમનું ફળ છે। ખેડૂત માત્ર એક વ્યવસાય નહીં પણ જીવનશૈલી। ખેતી એ માત્ર એક વ્યવસાય નથી, પરંતુ તે એક સમર્પિત જીવનશૈલી છે। ખેડૂતનું જીવન સવારના સૂર્યોદયથી શરૂ થાય છે અને દિવસ રાત પ્રકૃતિના પ્રકાશ સામે ઝૂંઝવામાં વીતે છે। તડકો હોય કે છાંયડો હોય કે કાળઝાળ ગરમી હોય કે પછી કડકડતી ઠંડી હોય, ખેડૂત હંમેશા ખેતરમાં હાજર હોય છે। વરસાદ આવે ત્યારે ખુશી થાય છે અને અતિવૃષ્ટિ દુષ્કાળનો ડર હંમેશા માથે રહે છે। સખત મહેનત, જમીનને ખેડવી, બીજ વાવવા, પાકને જીવાતથી બચાવવો અને અંતે લણણી કરવી, દરેક તબક્કામાં શારીરિક અને માનસિક શક્તિની જરૂર પડે છે। ખેડૂતનો પરસેવો જમીનને ફળદ્રુપ બનાવે છે। ધીરજ અને આશા। ખેડૂતને હવામાન અને બજાર પર નિર્ભર રહેવું પડે છે। તેઓ ધીરજની સાથે રાહ જુએ છે કે તેમનો પાક સારો થશે અને તેમને મહેનતનું યોગ્ય વળતર મળશે। તેમની આશા જ દેશને ટકાવી રાખે છે। આપણા જીવનમાં ખેડૂતનું યોગદાન ક્યારેય વિચાર્યું છે કે જો ખેડૂત એક દિવસ પણ કામ કરવાનું બંધ કરી દે તો શું થાય? ભોજનનો સ્ત્રોત। તેઓ માત્ર અનાજ, શાકભાજી અને ફળો જ નથી ઉગાડતા, પણ તેઓ આપણા દેશની જીવનની પ્રાથમિક જરૂરિયાત પૂરી પાડે છે। અર્થતંત્રનો આધાર। કૃષિ ભારતીય અર્થતંત્રનો પાયો છે। ઘણા ઉદ્યોગો જેમ કે કાપડ, ખાંડ, તેલ સીધા ખેડૂત પર આધાર રાખે છે। સંસ્કૃતિના રક્ષક। ભારતીય સંસ્કૃતિ અને તહેવારો જેમ કે દિવાળી હોય, હોળી હોય કે ઉત્તરાયણ હોય, તેનો સંબંધ ક્યાંક ને ક્યાંક ખેતી સાથે અને પાકના મોસમ સાથે જોડાયેલો છે। આપણે શું કરી શકીએ? આપણે બધાએ આપણા અન્નદાતાનું સન્માન કરવું જોઈએ। ખોરાકનો બગાડ ન કરવો। ખેડૂતને મહેનતથી ઉગાડેલા અનાજનો બગાડ ન કરવો તે તેમની સાચી શ્રદ્ધાંજલિ છે। યોગ્ય વળતરની માંગ। સરકાર અને સમાજે મળીને એક સુનિશ્ચિત કરવું જોઈએ કે ખેડૂતને તેના પાકની મહેનતનું યોગ્ય અને ન્યાયી વળતર મળે। ખેડૂત ભલે માટીમાં રહેતો હોય, માટીમાં રમતો હોય, પણ દેશનું ભવિષ્ય ઘડે છે, તેમને સલામ છે। ખેડૂત માટે એક સુંદર શાયરી લખી છે કે માથે તડકો અને પગ નીચે ધરતી છે, પરસેવાથી મહેકતી જમીન પર હરખાય છે। ભલે જગત આખું હીરો કોઈ બીજાને માને, પણ મારા માટે તો અન્નદાતા જ સાચો રિયલ હીરો છે। જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો મારી આઈડીને લાઈક, ફોલો અને શેર કરવાનું ભૂલતા નહીં। ત્યાં સુધી સૌને જય જવાન, જય કિસાન।